હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. નર્મદે નર્મદેથી ભૂલી જવાય. નર્મદાથી તો બહુ યાદ આવે ને. યસ, બહુ જ. એ તો ઘાટ ઓલો મને બહુ જ યાદ આવે, ઘૂંઘરું ઘાટ. એ જ ને મેં કહું ઘૂંઘરું ઘાટ. નહીં, કેમ કે મારે એવી ઈચ્છા છે. ઈચ્છા નહીં, કરવાનું જ છે. કે હે ને આપણી યુટ્યુબની ચેનલ જે છે ને ડેલી બ્લોગ વાળી એ તો એમને જ ચાલુ રાખવું પણ છે ને આપણે જે બહાર ટ્રાવેલિંગ કરીને આપણે ટેમ્પર વેન વાર એનું અલગ જ વિડીયો બનાવવું હે. એટલે શું કેમ કે તમને બધાને મજા આવે જોવાની, ઓલો ઓમાં આમાં બે મિક્સ ન થાય એમ. એટલે બધા જ આપણે કાશ્મીર વાળા ઘણા બ્લોગ બાકી છે. પછી આપણે આ ગયા હતા આપણે શું કહેવાય નર્મદાજી પરિક્રમામાં, એ તો ઘણા એટલે ઘણા બાકી છે. જો કે 60% બાકી જ છે. એટલે રહ્યો ને આપણે લગભગ નામ કંઈક આપણે કેમ્પિંગને લગતું કંઈક સજેસ્ટ કરજો કે શું નામ રાખવું એમ ચેનલનું. એમ મારી એવી ઈચ્છા કે મને તો એવું એમ છે મારો કંઈક યુનિક રાખવું છે એમ. કેમ કે હવે છે ને આજ તો પછી છે ને ઓલું ઓલા શ્રાવણ મહિનામાં અમે આ ચેનલ બનાવી હતી ને આ શ્રાવણ મહિનામાં અમે બીજી ચેનલ કરવી છે એમ. શ્રાવણ મહિનામાં તો નથી, લગભગ મારે એવો વિચાર છે ગુરુ પૂર્ણિમા કરવી છે. આવશે હમણાં આવશે એટલે ને મારા વ્રતે ચાલુ થશે જોયા પાર્વતી. એમાં શું છે કે મેં તો ઓલા વ્રત હું નથી રહી, મોરા વ્રત કહેવાય ને એ તો હું નથી રહી. જયા પાર્વતીના વ્રત એટલે રહું કેમ કે હે ને પાર્વતીજી રહ્યા હતા એટલે. હાલો, વાગી ગયા છે 9 અને બેન ગયા ટ્યુશનમાં. મારે બહુ હતું કાનાજીની સેવા પૂજા થઈ ગઈ છે અને ચાલો કાનાજીને તમને દર્શન કરાવી દઉં. કામ બાકી હો, કચરા પોતા બાકી, ફરિયાદ રહી પૂજા માવો ભેરો મોટો. ચાલો જે મહાદેવજીએ પૂજા કરવા. લોટી બાકી ને લોટી અને છતાં તમે કાનાજીને દર્શન કરાવી દઉં. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો અમારા શાલિગ્રામજી છે જે હું નેપાળથી લાવી હતી. આખા લક્ષ્મીનારાયણ છે, જો ખુલે હો આખા લક્ષ્મીનારાયણ અંદર ચક્રો હોય, ખુલે આખા. નેપાળથી લાવી હતી શાલિગ્રામ. અને તમે કમેન્ટ કરીને કહેજો દર્શન કરવા આવશે તો ક્યારેક કરાવીશ, કેમ કે ખોલતી નથી, પૂજા કરી હોય ને એટલે. પછી ક્યારેક કંઈક એવો તહેવાર કે પ્રસંગ હોય ને તે વળી બધા શાક કરી અંદર ને વળી અંદર પૂજા કરી અને વળી પાછા બંધ કરી દઉં. અને તમારે દર્શન કરવા હોય છે ને તે કમેન્ટ કરીને કહેજો. અને બસ જો મારી સેવા પૂજા બધી થઈ ગઈ છે અને પાછળના ફરિયા બેન ધોઈને ગયા છે બે, અને વાસણ બાસણ બધું કમ્પ્લીટ થઈ ગયું, કાંઈ બાકી નહીં. કચા પોતું બાકી છે. હવે એના પપ્પા ગયા મહાદેવે, હવે એ આવે પછી નહીં ગયા ને ત્યાં કચા પોતું કરી લેશે ત્યાં બેન આવી જશે. જો હવે એ જાય મહાદેવે આવ્યા, લોટી લેવાની બાકી હતી. જો હમણાં આવશે અમારા લૂણું આવે ગ્લેઝમાં એ ઉપર ને મહાદેવજી. કંકુન ચાંદલો રાખ્યો પપ્પા, કંકુન ચાંદલો એ ત્રિપુંડ કરે અને વચમાં ચાલો કંકુનો કરે. આજ ભૂલી ગયા. સારું, ચાલો હવે કામ મારે કરવાનું બાકી છે, કામ કરી લો કચા પોતાની, પછી મળશું. જો અમારે પિગમેન્ટેશન વધી ગયું, ફરવા ગયા હતા ને એટલે અસર થઈ ગયું હતું વચમાં મોટું, વળી પાછી દાજુ વધી ગયું. તડકો લાગે એટલે થઈ જાય, ભલે થાય. હવે એવું તો રહેવાનું જ છે, ઉંમર થશે એમ બધું. સારું, ચાલો. હેલો, જો વાગી ગયા છે 12 અને બેન બે ગયા છે જમવા, કેમ કે એને 12:30નો ટાઈમ. શું છે બેન જમવામાં? લીલી ડુંગળીનું શાક, ભાખરી નાખી છે. 12:30 વાગ્યા 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 છે
તો ડુંગળીનું શાક છે, ખીચડી છે, ભાખરી છે, છાશ ઓર કેવું થયું? મને વાંધો શું ખબર અંજામાં ભાવે તો શું કરીએ તેમાં ન ભાવે તો એટલે જ મેં તને સવારે કીધું તો તને ન ગમ્યું કે તું અત્યારે જો બપોર ન ખાધું હોત ને સોરી સવારે ને તો તને અત્યારે ભાવત કે સવારમાં નાસ્તો કર્યો. મેં એને એમ કીધું તું કે તું રહી ને રહેવા દે એમ. અત્યારે મેં એને કીધું તું કે સવારમાં તું નાસ્તો ન કરીશ. જો નાસ્તો ન કરું તો તમને 11 વાગે ભૂખ લાગે, 12 વાગે તો લાગી જાય ભૂખ એમ. કેમ કે પેલા 12:30 ની ટેવ હતી કેમ કે જીએસસી નું ઓમ શાંતિ જાતું જ 12:30 છૂટી જાતું. હા નાલંદામાં બસ 2 વાગે જવાનું હતું. બે ઓલો પછી તો ધીમે ધીમે ટેવ પડી જાય છે બરોબર ને. ચાલો જો લીલી ડુંગળીનું શાક કર્યું છે, ભાખરી કરી છે. લીલી ડુંગળી દેખાય કે આવે એ તો લાયા વગરના રે ને અત્યારે સારી ન હોય. કેટલો કચરો નીકળ્યો ખબર છે, થાકી ગયું સુધારી એટલે મોડું થઈ ગયું. આવે નહીં મીઠી ન લાગે ન જ લાગે, ખડ ખાતા એવું લાગે પણ એને ડુંગળી જોવી જોઈએ બરોબર. અને કોબીજ ને એવું ન રહે, બીજું તો ન રહે. મારે જવું પડે તો આવે બધું કઈ ન આવે. છાસકું તો મારે મેર ન પડતો. પેલા હું પપ્પા બે જતા હતા કસરત કરી સીધે સગા બાગે, ત્યાંથી માર્કેટે આવીને શાક બધું આવી જતું હતું. હવે મારે મોડું થઈ જાય શાક લેવા રહું તો 7 વાગે વંશને ઉઠાડવાનું હોય એટલે તારા પપ્પાને શાક એક ભાખરી ખાઈ હતી તો મારે એક ભાખરી ખૂબ શાક રાખી છે. હા 5 વાગે આવીને કોઈ ખાતું નથી પછી ખાઈ શાક તો લઈ જા લંચ બોક્સમાં ભાખરી શાક બધી ભૂખ લાગે 2 વાગે. શાંતિ ખાય તું, 12 નથી વાગ્યા, 12:30 જાઉં ઉતાર છે. કાના ખીચડી ધરાવીશ અને ભાખરી ગરમ ગરમ માખણ ડુંગળીનું શાક તો ધરાવાય. હે એવું નથી આપણે કોઈ દી કેમ કે બહુ પહેલેથી તે 12 સુધી એ સવારની પાડીમાં જ છે એટલે પછી ને બપોરની પાડીમાં થોડું ઓલું લાગે. હેલો ગાઈસ, તો આવી ગયા છે 12:15 અને મેં તો જમી લીધું છે. લડ્ડુને જમાવે છે દેખાય જવામાં છે માખણ ભાખરી ઘી હા અને ખીચડીમાં કાનિયાની ગરમા ગરમ એટલે અખરોટની પરસાદી થઈ જાય. એમાં શું ભાખર ને અખરોટ. ચાલો ભાખરને કથરોટ અખરોટની જગ્યાએ કથરોટ બોલાઈ ગયું. કઈ તો કઈ હાલો આવી મોટું વળી ગયું થોડું જો ભગવાન કરે પડતો જજો અડો થઈ ગઈ છું તૈયાર. યુનિફોર્મ પહેરો જાઉં છું. આ હેન્ડ ઓવર તો હવે ને मोबाइल तो जाए यार. जैसा कांड करके आया है ना, मैं आपको दिखाती हूँ कपड़े पहन ले बाद में. इसकी कांड में उसके है ना सॉरी गुजराती बोलવાનું છે કે એવા કારનામા કરીને આવ્યો હે ને આજા આવે એટલે દેખાડું તમને જે કારનામા આ ભાઈએ કર્યા હે ને. આને પછી તમે જવા શું કરવાનું દો હો. હું બસ કહું ને એટલે પછી આ બધા મારું માનતા નથી. હું એને ના જ પાડું બધાને કે આને તમે અવધમાં ન જવા દે, તોય આ લોકો જવા દે છે એને. 1000 વાર ના પડે. આમાં જળ બુદ્ધિ છે, આવું જળ જેવું. અહીંયા દેખાડવા દે ના, ઈ હું આ અડધો જ લઈશ, આખું નહીં લઉં. દેખાડવા દે
કંઈ વાંધો નહીં, ટી શર્ટ પહેરલે પછી દેખાડીશ. તો દેખાડીશ ખરી આજ. થંબનેલમાં મૂકીશ ફોટો. કેવો હે આ હું તમને દેખાડું. અહીં કેવું કરીને આવ્યો હે. અહીંયા એ ઉડે પાણી. અહીંયા ટી શર્ટ ઊંચું કર. આમ જો રોજ આ પેટમાં જાય તો હેન્ડલ કરી જતા શું વાર લાગે? રહીજો. એમાં એવું નથી. લાઈટ ચાલુ કર, બધી નથી દેખાતું. ધીમે હું સાયકલ હકાવતો ને પેટમાં ઉતરી જતા કઈ વાર ન લાગે. હું ધીમે સાયકલ હકાવતો ને એક છોકરો આવ્યો તો બ્રેક મારવા ગયો ને તો સાયકલ પડી ગઈ ઊંધી તો હે ને હેન્ડલ લાગી ગયું છોકરાને સાઈડમાં રાખવા. આમ જો આ કાયદેસર હેન્ડલ સાયકલનું આપે છે. હેન્ડલ આવે ને એ આખું બરી ગયું. એમાં હું થયું એક છોકરો આને છોકરો યાર ગરી જાય પેટમાં વારે નો સાઈડમાં કરતો હતો મેં હવે સાયકલ નો હલાવતો. નહીં યાર આટલું થઈ ગયું અંદર ઉતરી જતા વાર લાગે. કાટ ખાઈ ગયેલું એ કાટ ખાઈ ગયેલું હતું. હેન્ડલ તો ઓલું કાટ જ ખાઈ ગયું હોય ને કાટ કરવાનો તો જ છાપ પાડી નકી એનું પર પ્લાસ્ટિક મારેલું હોય. પ્લાસ્ટિક બરાબર. ઓલો કાજી ઓલો એ તો નીકળી નથી ગયું. આ તો એટલું જ કરી ગયું. નીકળી ગયું એટલે જ કહી ને. તમે ઉપડી જાય વારે નો લાગે. ઝાડ હે હાવા પુરાટો થાય બહાર જઈ. એટલે તો ચાવા દેતી હોય બહાર. ખબર જ નથી પડતી. બહાર છૂટ દઈ દઈ એટલે બસ હાયલું જ જવાનું, જોવાનું નહીં. નથી તે મારો વાંક નથી તો સાયકલ લઈને નો જાતો હવે અવધમાં. ને અવધમાં જવાનું નથી. જરા ના નથી પડી કે થાંભલો નહીં વટવાનો એમ. હું તો જઈશ. નહીં જાઓ નહીં જવું વારો ઓલો સીધ ગયો કોબીજ ને એવું લેવા. તો અત્યારે તો આવું હાલે હે. આ આવા જ કામ અમારે કરતા ને. પપ્પા આવ્યા સારું ચાલો પછી મેડમ લે. પપ્પા હું લાવ્યા અંદર તો આવવા દે, અંદર તો આવવા દે. શું શું લાવ્યા આયા ડેડી લેતા આવ્યા. એક બોલો રામજી લાલા શું ખવડાવતો? ભાખરી ને દૂધ ખાઈને બેઠો હે હાંજે. તો પછી આપણે આટલું શું હોય છે? 2 ભાખરી છે. આવતા આવીએ છે. પપ્પા જોયું આનું નિશાન? નિશાન આનું હે? પેટમાં નિશાન કરીને આવ્યો છે. જોયું તમે? શું એ બરાબર છે. વધે તો વટ જ ખાતો છે. હા ઓકે. તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. રાતે આ હે ને આ કેવા હાટ ઊભી થઈ. બાકી તને મેં આમને કામ કહી દે એટલે આમ ઊભું ન થાય. થાક ગઈ ભાઈ સાહેબ મેં થક ગઈ. કેટલું કામ કર્યું આય પોતું મેં બીવડાઈ કરી દીધું પોતું મેં કરી દીધું છે આજ બપોરે બાબાએ પોતું કરી દીધું. મને કમર દુખતી. છોકરો ચલ